હેલો મિત્રો, નમસ્કાર. લોકો તમારી વાતો કરે છે, લોકો તમારી બુરાઈ કરે છે, લોકો જ્યાં જુઓ ત્યાં તમને નીચા પાડવાની કોશિશ કરે છે. અને તમે શું કરો છો? એ લોકો તો એની એનર્જી ખરાબ કરે છે, પણ તમે પણ એને જવાબ દઈને તમારી પણ એનર્જી અને તમારા મગજમાં જે સારા વિચારો છે ને એને દબાવી રહ્યો છો અને એને એનર્જી તમે ખર્ચ કરી રહ્યા છો. હકીકતમાં એ લોકોને બોલવા દો. એ જ્યારે બોલવામાં સમય બરબાદ કરે છે ત્યારે તમે તમારા ધંધા પર ધ્યાન આપો, તમારા કામ પર ધ્યાન આપો અને એવા મશગુલ થઈ જાઓ કે જે સમયે એ લોકોની આંખો ઉઘડે ત્યાં સુધીમાં તમે એવા મુકામે પહોંચી ગયા હોવા જોઈએ કે ત્યાં પછી તમારી વાત કરવી તો બરાબર, પણ તમને મળવા માટે પણ એ લોકોને વિચાર કરવો પડે કે હવે આ વ્યક્તિને મળવું હોય તો શું કરવું. અને બાકી તો વાત રહી લોકોની, એનું કામ છે, એનું કામ એને કરવા દો. તમે તમારું કામ કરો, કારણ કે તમે જવાબ દેવા જો નથી ઊભા રહેતા તો તમારી પાસે ઘણો બધો સમય બચે છે કે જેની અંદર તમે વિચાર કરી શકો કે તમારે શું કરવું, ક્યાં જવું. અને જો એ વિચાર કરવા માટે થઈને તમે તમારા પોતાની સાથે જોડાઈ ગયા, કારણ કે લોકો જ્યારે વાતો કરે છે ત્યારે તમે ડિસ્ટર્બ થાવ છો અને એની સાથે તમે લોકોની સામે જવાબ દેવા માટે થઈને સમય બરબાદ કરવાની શરૂઆત કરો છો. પણ એ જગ્યાએ કામ પર ફોકસ આપો, નહીં કે બીજાને જવાબ દેવામાં. અને હા, જવાબ તો દેવાનો જ છે, પણ ડંકાની ચોટ ઉપર, તમારા કામથી, નહીં કે જીભથી મોઢાથી. ચાલો મળીએ કંઈક નવા વિડીયો નવા ટોપિક સાથે.